તો આપણો ચેનલનો ધન્યવાદ. આપ જે અવાજ જોઈ રહ્યા છો, ખૂબ સરસ અમને સ્વાગત મળી રહ્યો છે. એ લોકોને આંખોમાં એક ઉમ્મીદ છે કે આવનારા દિવસોમાં જે છેલ્લા 5 વર્ષમાં કામો નથી થયા, એ ઉમ્મીદ કે હવે કામ થશે, આ લોકોને અનુભવ છે, આ લોકોને એક્સપિરિયન્સ છે, આ લોકો એજ્યુકેટેડ છે. અને સૌથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી કે જમીન પર કામ કરનારા, ફ્લોર વર્ક કહેવાય ને, કે જમીનથી જોડાયેલા વ્યક્તિ છીએ અમે. તો અમને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યો છે અને અમારી જીત તો નિશ્ચિત છે, પણ આ વખતે ભવ્ય જીત થશે એવો મારો અનુમાન છે. જય હિન્દ, જય ભારત. નંબર 14ના ઉમેદવારો હું જાવેદ ધુપેલવાલા, હેમાગ્રીબેન કોલેકર, દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આજે બપોરથી પાણીગેટ વિસ્તારમાં છે. બપોરેથી પાણીગેટ વિસ્તારમાં ઘરે ઘર ફરીને ફેરવી કરી અમે, અને ફેરવી કરીને લોકોનો ખૂબ આવકારો મળ્યો અમને. અને રાત્રે અમે 3 જગ્યાએ મિટિંગ કરી. એક ભેંસવાડામાં અમે મિટિંગ કરી, પછી અહીંયા પાણીગેટમાં લીમવાલા મસ્જિદની પાછળ એક મિટિંગ કરી, ગામના પાણીગેટ દૂધવાલા બોલનામાં મિટિંગ કરી. અહીંના લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યું, ખૂબ આવકાર આપ્યું અને એક વચન આપ્યું કે અમે અહીંયા 100% વોટિંગ કરાવીશું અને કોંગ્રેસને વિજયી બનાવીશું. કેમ કે આ વખતનું જે ઇલેક્શન છે એની અંદર બીજેપીને લોકો એટલો ગાળો બોલે છે, એટલા આક્રોશ થઈ ગયા છે, કેમ કે એ લોકોએ કંઈ કામ કર્યા નથી. વિકાસના કામ બિલકુલ નહીં કર્યા. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યું, પોતાના ખિસ્સા ભર્યા અને તાઇફાઓ કર્યા, ઉત્સવો કર્યા, પણ પ્રજાને એ લોકોએ ધ્યાને લીધા નહીં. તો આજ જે प्रजा टाइम है, प्रजा नक्की કર્યું છે कि भाजपा की पैनल को जिताने के लिए मैं अपील कर रही हूँ कि ज़्यादा से ज़्यादा वोट कांग्रेस को दे और कांग्रेस की जीत को पंजे से पंजा मिलाकर पंजे को जिताए। और સૌથી શોર્ટમાં એક વાત કહું કે પહેલાં પંજો પછી જમજો એ વાતને સાબિત કરીને પંજાને આગળ વધારીએ તાકે આપણા વિકાસ થાય અને ભાજપને એક મોટી હાર આપીને પંજાને જીત કરાવીએ. થેન્ક યુ. આપણું નામ? મુશીરા બાકી. અમે લોકો રોજની મીટિંગ કરીએ છીએ. વોર્ડ નંબર 14 છે. વોર્ડ નંબર 14માં માંડવી માંડવી એ વડોદરાનું હૃદય છે. આજે હૃદયમાં તમે બધી જગ્યાએ જુઓ ને તો છોટા છોટા કાણા પડેલા છે, નાના નાના. અમે દરેક વિસ્તારમાં જઈએ છીએ, નળ ગટરની પાણીની સુવિધા તો નથી જ મળતી, પણ લાઇટો બી નથી ગલીમાં. અમે એક જ વસ્તુ કહીએ છીએ, 26 તારીખે જંગી બહુમતીથી વોટિંગ નીકળશે વિસ્તારમાંથી ને 28 તારીખથી ભવ્ય રેલી નીકળશે ને વિકાસ 14 નંબરમાં થશે ને પરિવર્તન આવશે. હેમાંગીની કોલેકર, ટેક્સ કાઉન્સિલર.